નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. અને આજે આપણે આવ્યા છીએ સાણંદ તાલુકાના વિરોચનનગર, જ્યાં આપણે સ્વરૂપા દાસ સ્વામીની આજે 5મી પુણ્યતિથિ છે. અને સાથે સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની એક ભવ્ય શ્રીમદ આપણે ભાગવત કથાનું આયોજન કરેલું છે. અને મારી પાછળ જે તમે જોવો છો તે આપણે સદગુરુ શ્રી જે તપ કર્યું હતું એ તપોભૂમિ છે, જે આશ્રમ છે, ત્યાંથી કથા મંડપમાં જવાય છે. અને તમે જોવો છો બેકગ્રાઉન્ડમાં જે વિશાળ ડૂમ છે, બધાય આપ જોવો છો એ બધું આ મુખ્ય પ્રવેશદ્વારની સામેનો મેદાન છે. અને ઘણું બધું જોવાલાયક છે. તો ચાલો મિત્રો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું. સર્વપ્રથમ આપણે મંદિરની અંદર જઈશું અને આપણે ત્યાંનો નજારો જોઈશું. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ચાલો બન્યા રહેજો મિત્રો. આ વિશાળ ગેટ છે, ત્યાંથી આપણે અંદર પ્રવેશ કરવાનું છે. મિત્રો, ગેટની એક્ઝેક્ટ બાજુમાંથી ને પણ કથા મંડપમાં અહીંથી જઈ શકાય. અને સામે બે વિશાળ ડૂમ છે, જે ભોજન પ્રસાદ માટે છે. અને એમની પાછળ એટલે કે એક વિશાળ રસોડું છે. આ ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે. અહીં આપ જોઈ શકો છો. અહીં અને અહીં આ મેદાનની અંદર આપણે ભગવાન ગણેશજી છે, લક્ષ્મીજી છે, તેમજ ફ્લાવર પોટનું પણ એક આ સુંદર આયોજન કરેલું છે, જે રાત્રિ રોશનીમાં દેખાય છે. આપ જોઈ શકો છો વિશાળ શિવલિંગ ગોઠવેલું છે. આપ જોઈ શકો છો બહાર. મિત્રો, આજે આપણે ભૂદેવ મળ્યા છે અહીંયા. આપણે અંદર જતા જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. ભૂદેવ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આપનું શુભ નામ? મારું અમરદાસ છે, હું મવા બાજુથી આવું છું. હા, ભાવનગર જિલ્લો. હા બાપુ, એ પૂછું તું, આ બાપુની આજે કેટલામી તિથિ છે? આજે 5મી પુણ્યતિથિ છે. હા, શ્રી સ્વરૂપાનંદ સ્વામી મહારાજની. અહીંયા 20 વર્ષ એને તપ કર્યું છે આ જગ્યા ઉપર. ને એ જ જગ્યામાં આજથી શ્રી રમેશભાઈ ઓઝાની કથા પણ બેસવાની છે આજથી. અને ભવ્ય શોભા પોથયાત્રા પણ નીકળશે બોર પછી. એનો વિડીયો પણ અમે ટૂંક સમયમાં મૂકશું, બીજો વિડીયો આગળથી. એટલે અહીંયા વિરોચનનગર ગામ છે, જે સાણંદ તાલુકાનું અમદાવાદ જિલ્લાનું છે. અને અહીંયા એક ગામમાં મોટરની મેલડીમાંનું મંદિર છે, મોટરની મેલડી કહેવાય. એ પણ બહુ પરચાવાળી મેલડી છે, ત્યાં પણ બહુ ભાવિક ભક્તો આવે છે. અને આ પણ એક તપોભૂમિ છે, બહુ ભવ્ય. એટલે અહીંયા સર્વે ભક્તો આવો. ને આજે તિથિ નિમિત્તે સાથે રાત્રે સંતવાણી, ભવ્ય લોક ડાયરો અને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એક અહીંયા ગંગાજીના સ્વરૂપે થઈ રહ્યો છે, જે ગંગામાં ડૂબકી લગાવવા માટે સર્વે ભાઈ ભક્તો આવો લાભ મળશે નહીં બીજી વખત. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. હવે અમારા ફોલોવરને કહીજો અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબર કરે. શાંતિલાલ સોલંકી સાહેબનું હું સાહેબ જ કહીશ ને. ના ભાઈ ના, એમની તમે સાહેબને લાયક છો. તમે એટલે મહેનત કરો છો, એટલે માણસો દુનિયાને તમે અલગ અલગ જગ્યાએથી તમે દેખાડો છો બધી વસ્તુ અલગ અલગ ધાર્મિક. અને સનાતન ધર્મને તમે વાળો વધારે, સનાતન ધર્મમાં માર્ગમાં વધારે માણસોને ભક્તિમાં બધા જાય એ રીતે તમે વાળો છો. એટલે એ બહુ મહેનત છે. એટલે મહેનતને કદર કરજો માણસો. અને મને શેર, લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ શાંતિલાલ સોલંકી સાહેબને ગુજરાતી બ્લોગ સબસ્ક્રાઈબ કરો. ગુજરાતી બોલો. જય ગુરુદેવ બાપુ. મિત્રો, તો ચાલો આપણે હવે અંદર જઈએ. આ મુખ્ય પ્રવેશદ્વારમાંથી ખૂબ જ સુંદર શણગાર કરેલો છે. વિદેશના ફૂલ છે, આપ જોઈ શકો છો. આજે બાપુની 5મી પુણ્યતિથિ છે. સાથે સાથે રમેશભાઈ ઓઝાની એક શ્રીમદ ભાગવત કથા છે, આપ જોઈ શકો છો. અત્યારે સિક્યુરિટીની ટીમ આવી ગઈ છે, જે હવે ડ્યુટી પર જવાની તૈયારી કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. આપણે અહીંથી યજ્ઞ મંડપે જવાય અને પૂજ્ય બાપુની જે ગુરુ આશ્રમ છે ત્યાં પણ જવાય. આપ જોઈ શકો છો કેટલું સુંદર શણગારેલું છે મિત્રો, આપ જોઈ શકો છો. અને અહીંથી પણ પરિક્રમા કરીને અહીંથી પણ આવી શકાય. સાથે સાથે રાતની રોશનીનું પણ એક આયોજન કરેલું છે, આપ જોઈ શકો છો. અહીં દીપ પ્રગટાવાય છે. આ જે કાચના ગ્લાસ છે તેમાં એક રાતની રોશનીનો અલગ જ નજારો છે, આપ જોઈ શકો છો.
મિત્રો આપ જોઈ શકો છો આ ગેટની પ્રવેશ કરતાની સાથે જ આપણે યજ્ઞ મંડપ તરફ જઈશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ સુંદર આયોજન છે અને આજે બાપુની 5મી પુણ્યતિથિ નિમિત્તે ખૂબ મહેમાનો આવી ગયા છે. આ બાજુમાં આપણે યજ્ઞ મંડપ છે, આપ જોઈ શકો છો. અહીંયા આવતાની સાથે જ પૂજ્ય સ્વરૂપાનંદ સ્વામીની પ્રતિમા એક મૂકેલી છે. આ ખૂબ જ સુંદર છે, આપ જોઈ શકો છો. સાથે કળશ પણ છે. આ યજ્ઞ મંડપ છે અને આ બાજુ એટલે કે પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદ સ્વામીનું મંદિર છે. આપ જોઈ શકો છો વિદેશથી ફૂલ મંગાવેલા છે. લાખો રૂપિયાના ફૂલનો શણગાર કરેલો છે આ મંડપને. આપ જોઈ શકો છો. મને તો સુગંધ આવે છે મિત્રો. વિડીયોમાં સુગંધ આવતી હોય તો એક લાઈક આપી દેજો. અહીંથી આપણે બાપુની મંદિરમાં જવાય છે. આપ જોઈ શકો છો કેટલો સુંદર શણગાર છે, જોઈ શકો છો મિત્રો. ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને પૂજ્ય ગુરુદેવના આપણે દર્શન કરીએ. લાખો રૂપિયાના ફૂલોનો શણગાર છે મિત્રો. આપ જોઈ શકો છો કેટલું સુંદર છે. ચાલો મિત્રો અહીંથી અંદર જવાય છે. જય સ્વરૂપાનંદ સ્વામીજી. આપ જોઈ શકો છો લાખો રૂપિયાના ફૂલોનો શણગાર અને એ પણ દેશ વિદેશના ફૂલો છે. આપ જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો જે આપણે આગળ જઈએ યજ્ઞ મંડપમાં. સામે જ અહીંથી બહાર નીકળતા યજ્ઞ મંડપ છે અને આ રાતની રોશની છે મિત્રો. આનો પણ વિડીયો હું મૂકીશ. આજે દીવાનો વિડીયો છે રાત્રિ રોશનીનો, જે રાત્રે એક અલગ જ નજારો હોય છે. તો ચાલો મિત્રો આપણે યજ્ઞ મંડપમાં જઈએ. મંડપની સામે જ જય ગુરુદેવ એટલે કે બાપુનું નિવાસસ્થાન છે. જોઈ શકો છો સામે જ યજ્ઞ મંડપ છે. જોઈ શકો છો અત્યારે યજ્ઞ ચાલુ થઈ ગયો છે મિત્રો. ઐશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાને. ખૂબ જ સુંદર અહીં આયોજન કરેલું છે મિત્રો. આપ જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે કથા મંડપની અંદર જઈએ. વિશાળ કથા મંડપ છે, આપ જોઈ શકો છો. હાલ તૈયારી થઈ રહી છે. આજે પૂજ્ય ભાઈશ્રીની આપણે પોથયાત્રા આવશે. આપ જોઈ શકો છો અહીં એલઈડીમાં તમને દેખાય છે અને એ આગળ એક વિશાળ ડોમ છે જ્યાં ભાઈશ્રીની વ્યાસપીઠ છે સામે. એ પણ હું તમને બતાવી દઉં. આ મુખ્ય ડોમ છે, આપ જોઈ શકો છો. અને અહીં ભાઈશ્રીની વ્યાસપીઠ છે. આવો જ એક ડોમ બાજુમાં છે જે અહીંથી તમને દેખાય છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બોલો બોલો. હા, આજે અમારી પરંપરા મુજબ 2002થી અમારા સ્વામી સ્વરૂપાનંદ બાપાનું નિર્વાણ તિથિ છે અને 2002થી અમે આ ઉત્સવ કરતા રહી છીએ. જેમ ઉત્સવો અમે બહુ ઉમંગભેર ઉત્સાહભેર અને એકદમ સફળ કાર્યક્રમો થાય છે, કારણ કે બાપા શિવ સ્વરૂપ આત્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ અને બહુ બ્રહ્મપુરુષ હતા અને બાપાના દરેક કાર્ય એકબીજાને ચડ ઉતરના થઈ રહ્યા છે અને દરેક નહીં પણ આની નોંધ આખા ગુજરાતમાં લેવા એવા કાર્યક્રમો થાય છે અને બાપાના પણ બી આ બાપાની પુણ્યતિથિ આ 6ઠ્ઠી છે. અને સાથે સાથે આ રમેશભાઈ ભાઈશ્રીની કથાઓ જ છે ને શ્રીમદ ભાગવત. આજે કથા છે ને કે અમે ગાયત્રી યજ્ઞ રાખતા હોઈએ છીએ, હા પછી મંત્રોચ્ચાર, પછી તેમજ અહીંયા ભજન મંડળ દિવસે હોતા ભજન મંડળો હોય છે, રાત્રે સંતવાણી હોય છે હા અને ખાસ કરી અને આજુબાજુના દરેક ગામો ગમે એટલી સંખ્યામાં આવે તે અહીં ભોજન પ્રસાદ લે. 24 કલાક અહીં ફ્રૂટની પણ વ્યવસ્થા હોય છે. અહીં અમે 3 દિવસનો પ્રોગ્રામ કરીએ છીએ દર વર્ષે અને બહુ સફળતાપૂર્વક અને એકદમ સારો પ્રોગ્રામ જાય છે. એમાં એક ગુરુની કૃપા છે, આપણે તો શું કરી શકીએ, માત્ર નિમિત્ત છે રાજુભાઈ, કરવાવાળા ગુરુજી છે. ગામ નામ આપી દેજો. ગામ હા સરનામું આપો. બહુ પાવન ભૂમિ છે, તાલુકો વિરમગામ. તાલુકો સાણંદ છે. આ ગામમાં એક મોટરની મેલડી છે, ત્યાં પણ આખા ગુજરાતભરના નહીં પણ બહાર દૂર દૂરથી દર રવિવારે દર પૂનમે આવે છે. વિરોચન હા, વિરોચન નગર ને. અહીંયા જે ભારતનું નામ હતું ગૌ હત્યા, ગૌ માતાના સેવક એવા પરમ પૂજ્ય કેસરી નંદન એવા ગૌ ભક્ત શંભુ મહારાજની પાવન ભૂમિ છે. તેમજ સ્વરૂપાનંદ સ્વામી બાપા બધા ઘણા બધા સેવકો હતા. હા નિર્માણવાળા કરશનભાઈએ પણ વાત કરેલી કે સ્વામી મારા ત્યાં રહ્યો પણ સ્વામી વિચરતા હતા, પણ મોટું જીવન 20 વર્ષ તેમણે અહીંયા ભજન સ્મરણ કર્યું, તત્વજ્ઞાન કર્યો, ખૂબ બધું પીરસ્યું, બહુ જ જીવન લોકોના જીવન સુધાર્યા, લોકોના ઉદ્ધાર કર્યા, તેમજ લોકોની સારી પ્રેરણા અને આશીર્વાદ આપતા ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપ જોઈ શકો છો વિશાળ દાદાનો જે કથા મંડપ છે. મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ છે પણ આવશે મજા તમને. અહીં LED પણ મૂકેલા છે મોટા મોટા. મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા, વિડીયોને લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો. અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે આપેલ બેલનું બટન દબાવી દેજો, જેથી કરીને હું તમને આવા એન્ટિક બ્લોગ અને ધાર્મિક બ્લોગ તમારી સામે લઈ શકું. આ જોઈ શકો છો કેટલો ખૂબ સુંદર જે મંડપ છે, એની અંદર પૂજ્ય દાદાની વ્યાસપીઠ છે. તો જોવો છો મિત્રો આપ, ખૂબ જ સુંદર આયોજન છે. હાલ પૂર્વ તૈયારી ચાલી રહી છે. આ મુખ્ય આપણે મંડપમાં છીએ, આની બાજુમાં એક મંડપ છે અને એક આ બાજુ મંડપ છે, એ પણ આવા વિશાળ છે. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં બતાવજો. અને આવા ધાર્મિક બ્લોગ હું બનાવું છું મિત્રો, તો ધાર્મિક બ્લોગ જોવા માટે આ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, એટલે કે બીજો બ્લોગ બનાવું છું જે આપણે ભવ્ય પોથયાત્રા છે તેનો, રમેશભાઈ શ્રીની કથાનો આપણે જે વિનોચન નગરથી. તો ચાલો મિત્રો આપણે પોથયાત્રાના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી સૌને જય ગુરુદેવ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો બહારથી કથા મંડપ આ રીતનો શણગારેલો છે, આ ત્રણેય ડોમને આપ જોઈ શકો છો. આ ત્રણેય ડોમમાં કથા મંડપમાં જ છે મિત્રો.
છે ટેન્ટ સિટી, જે બહારથી આવેલા મુખ્ય મહેમાનો માટે રહેવાનો એક ઉતારો છે. આપ જોઈ શકો છો કેટલો સુંદર છે. આ ટેન્ટની અંદર ડબલ બેડ પલંગ હોય છે, પંખા હોય છે, ટ્યુબલાઇટ હોય છે, તેમજ સંડાસ બાથરૂમ નાહવા ધોવા માટેની ફૂલ સગવડ હોય છે. આપ જોઈ શકો છો વિશાળ ટેન્ટ સિટી. ખૂબ જ મોટી સંખ્યામાં ટેન્ટ નાખેલા છે અને સાથે મહેમાનોને જમવા માટે પણ અહીં એક અલગ વ્યવસ્થા કરેલી છે. જે આ મોટો ડૂમ દેખાય ત્યાં આપ જોઈ શકો છો. વિશાળ ટેન્ટ સિટી છે. આવી સામેની સાઈડ પણ છે, જે તમને બતાવું છું. વિડીયો લાંબો ન બને એટલા માટે. મિત્રો આ ડૂમની અંદર આપણે ભગવાનની કલાકૃતિઓ મૂર્તિઓનું પ્રદર્શન છે તે નિહાળીએ. અહીંથી અંદર જવાનું છે. હજી થોડું કામ ચાલુ છે મિત્રો. આ પાણીના ફુવારા ઉડવાના છે, લાઇટ શો છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ જ સુંદર આયોજન છે. અહીંયા પ્રવેશ કરતાની સાથે સ્વરૂપ સ્વામી દાસજી બાપુની મૂર્તિ દેખાય છે, છબી દેખાય છે. અહીંથી અંદર જવાનું છે મિત્રો. ખૂબ જ સુંદર આયોજન છે, જોઈ શકો છો. ગણપતિજી શિવજીની પિતાશ્રીને અભિષેક કરે છે, જોઈ શકો છો. શંકર ભગવાન વરઘોડો એટલે કે જાન છે, જોઈ શકો છો. જય ભોળિયાનાથ. પૂતના વાસીનું પણ અહીંયા છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે, આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર આયોજન છે. પૂતના માસી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર આયોજન છે મિત્રો. સમુદ્ર મંથન કરે છે, ભગવાન શિવજી વિષ પીવે છે. વાહ, જય શ્રી હનુમાનજી મહારાજ. મિત્રો આવા ધાર્મિક બ્લોગ જોવા શાંતિલાલ સોલંકી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો. એ લાઈકથી અમને પ્રોત્સાહન મળે છે મિત્રો. આપ જોઈ શકો છો. જય ખોડિયારમાં. ખૂબ જ વિશાળ આયોજન છે મિત્રો. નંદ બાવા જેલ છે, કારાગૃહમાં દેવકીજી માતા છે, આપ જોઈ શકો છો. હનુમાનજી જડીબુટી લઈને આવે છે. લક્ષ્મણ ભૈયા મૂર્છા આવી છે, આપ જોઈ શકો છો. અહીં કાનુડો, આપણો ગોકુળનો કાનુડો. કાલિયા નાગનું દમન કરતા શ્રી કૃષ્ણ. હનુમાનજી પથ્થર લઈને આવે છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, મળીએ આગલા બ્લોકમાં. જય શ્રી રામ.
સનાતન ધર્મ, જય શ્રીમદ ભાગવત ભગવાન. આજ રોજ આ ભવ્ય કથાના કાર્યક્રમમાં શાંતિલાલભાઈ પ્રજાપતિ આવી ગયા છે. મિત્રો, શાંતિલાલભાઈ પ્રજાપતિ આપણા સનાતન ધર્મની, આપણી સંસ્કૃતિ, આપણા ધાર્મિક વિચારો જ્યાં પણ રસપાન થઈ રહ્યું હોય ત્યાં એ અચૂક પોતાના સ્વખર્ચે પોગીને અને આપણી સંસ્કૃતિના આ કાર્યક્રમના વિડીયો બનાવીને અને કોઈ સારા એવા ઉપદેશ, કોઈ સારા એવા વિચારનું ગ્રહણ લઈને અને પોતે આ સોશિયલ મીડિયાના માધ્યમમાં મારા જેવા અનેક જુવાનિયાઓને આ ધાર્મિક વિચારો, આપણી સંસ્કૃતિ મળે, જોવે અને ગ્રહણ કરે એ માટે તેઓ સોશિયલ મીડિયાના પોતાના પ્લેટફોર્મ ઉપર જે કાંઈ આ રસપાન કરાવી રહ્યા છે, જે કાંઈ મૂકી રહ્યા છે વિડીયો, ફોટા અપલોડ, જે કાંઈ વિચારો, એ માટે હું એમને અભિનંદન પાઠવું છું. તેમજ એક હિન્દુના દીકરા તરીકે હું એમને સેલ્યુટ કરું છું કે આજે જે આ સોશિયલ મીડિયાના મોબાઈલના માધ્યમથી દેશના ખૂણે ખૂણે અને દરેક છેવાડાના ગામો સુધી આજ હર કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ હોય અને આ મોબાઈલમાં તેમના વિડીયો અને ફોટા અને આ બધા આપણા ધાર્મિક પ્રવચનો પહોંચતા હોય એ માટે હું એમને એ માટે અભિનંદન આપું છું. કારણ કે આજે દાયકાઓ, સદીઓ પહેલાં આપણા સંતો મહંતો પગ દંડી ચાલીને અને ગામ પ્રવચનો અને આપણા વિચારો, આપણા ધાર્મિક સૂચનો અને સંસ્કૃતિઓ પહોંચાડતા એ જ કાર્ય હું આ શાંતિલાલભાઈ પોતાના મોબાઈલ થકી પહોંચાડવાનું કાર્યરત કરી રહ્યા છે એ માટે હું એમને બિરદાવું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય સનાતન ધર્મ. થેન્ક યુ. આશ્રમની સામે જ પૂજ્ય સર્વાનંદ સ્વામીના આપણે મૂર્તિનું અનાવરણ કરેલા છે, આપ જોઈ શકો છો. સાથે સાથે અહીં એક વિશાળ શિવલિંગની અંદર ગુફા છે જ્યાં એક પ્રદર્શન ગોઠવેલું છે અને આ મેદાનમાં આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ બધાય ભગવાનોની મૂર્તિ, પ્રતિમાઓ મૂકેલી છે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર આયોજન છે મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અને આ ફૂલની એક સજાવટ તો ખૂબ જ સરસ છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રોને. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા અને શેર કરી દેજો.
કે ઘણા બધા મીડિયાવાળા આવ્યા હતા. તે અમારા ભાઈ શ્રી રાજુભાઈને પ્રશ્નો કરતા હતા કે રાજુભાઈ આ બાપુનું ચમત્કાર શું, આ બાપુનો પ્રભાવ શું, આ બાપુનું તેજ શું. તો રાજુભાઈ બસ એક લીટીમાં એક શબ્દમાં કહી દીધું કે આ જે તમે બધા મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા એ જ બાપુનો ચમત્કાર ગણો, બાપુનો પ્રભાવ ગણો, કે બાપુનું જે પણ પરચો ગણો એ આ તમે બધા જે મારી સામે આવ્યા. હું કારણ કે એક ખેડૂત માણસ હતો, પણ આજ બાપુની અને ગુરુની કૃપાથી તમે બધા મારી જોડે આવો છો, મારી જોડે આ પુષ્પરસ કરો છો, એ જ હું એનો પ્રભાવ માનું છું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મિત્રો, અહીંથી જે સામે દેખાય છે તે કથા મંડપ છે, વિશાળ 3 ડોમ છે. એની અંદર આપણે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની આજે શ્રીમદ ભાગવત કથાનું રસપાન થાય છે. તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ